નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મને ગાડીમાં બેસાડવામાં આવી, મને વિદાય આપવામાં આવી, પણ કોઈ બેન્ટ નહોતું કે કોઈ બહાર આવ્યું નહીં. ડ્રાઈવર શાંતિથી ગાડી ચલાવતો રહ્યો. આદિત્ય મારી બાજુમાં બેઠો હતો, એ જ છોકરો જેની સાથે મેં થોડા કલાકો પહેલા લગ્ન કર્યા હતા, અથવા જે અમારા ઘરનો સામાન્ય નોકર હતો. હવે હું એક વિચિત્ર સમસ્યામાં ફસાઈ ગઈ હતી, કારણ કે મારા લગ્ન ઘરના નોકર સાથે થયા હતા. શું આ કોઈ કાવતરું હતું કે ભાગ્યનો નિર્ણય? આ રહસ્ય ઘણા સમય પછી ખુલ્યું. આદિત્યના હાથ સીધા હતા, આંખો આગળ, ચહેરો અને સંપૂર્ણપણે સપાટ હતો. કોઈ ગર્વ ન હતો, કોઈ શરમ ન હતી, કોઈ પ્રશ્નો ન હતા, કોઈ જવાબ ન હતા. જાણે બધું તેના માટે નક્કી થઈ ગયું હોય. આખા રસ્તે તેણે કંઈ કહ્યું નહીં કે તેણે મારી તરફ જોયું નહીં. હું બારીમાંથી બહાર જોઈ રહી હતી, જ્યાં ઝાડ પાછળ રહી ગયા હતા. કારમાં તેમજ મારા વિચારોમાં પણ શાંતિ હતી. મારા મનની બારીઓમાંથી ભૂતકાળનો પ્રકાશ અને મારા અસ્તિત્વ પર પ્રકાશ મારી આંખોમાં છુપાઈ રહ્યો હતો. તે સમયે જ્યારે પપ્પાની આંખો દિવસે ને દિવસે ઝાંખી થતી જતી હતી, પરંતુ તેમની એક ઈચ્છા હજુ પણ મજબૂત હતી, મારા લગ્ન. હું તેમની પાસે બેસીને તેમના હાથને સ્નેહ આપતી. મને તેમના હલતા શ્વાસનો અનુભવ થતો, પરંતુ સૌથી વધુ મને તેમના મૌનથી ડર લાગતો હતો, જે એક સમયે કઠોર અવાજમાં વાત કરતા હતા. હવે ધીમે ધીમે મારી તરફ જોતા અને નરમ સ્વરમાં કહેતા, નેના, હું તને મારા પોતાના હાથે વિદાય આપીશ. જો આ ઈચ્છા પૂર્ણ થાય તો મને બીજા કંઈ જરૂર નથી. જ્યારે તે કંઈક કહેતા ત્યારે હું હસવાનો ડોળ કરતી, પણ મારા હૃદયના કોઈ ખૂણામાં એક વિચિત્ર અનુભવ થઈ આવતો. તે નબળા પડી ગયા હતા, તેના હાડકાં પણ બોલવા લાગ્યા હતા. તેના પલંગ પાસે એક નાનો માટીનો દીવો રાખવામાં આવ્યો હતો, જે ઘણીવાર બુઝાઈ જતો અને હું ડરી જતી, જાણે તે પ્રકાશ તેના જીવનની જ્યોત હોય અને પવનનો દરેક ઝાપટો એક શ્વાસ છીનવી લે. સુમિત્રા, જે મારી સાવકી માતા હતી, એક દિવસ બપોરે મારા પિતાની બાજુમાં બેઠેલી. તેણે કહ્યું, હું તેના માટે અને મારી પુત્રી માટે મારી ફરજ બજાવીશ. વિનોદજી, ચિંતા ના કરશો, તમારી પુત્રીના હાથ પીળા થઈ જશે અને હું તેને આદર સાથે વિદાય આપીશ. આ સાંભળીને હું અંદરથી ધ્રુજી ગઈ. સુમિત્રાના સ્વરમાં હંમેશા કોમળતા રહેતી, પણ તે કોમળતામાં કંઈક એવું હતું જે કોતરતું હતું. મખમલમાં લપાટેલા ખીલાની જેમ મેં અંજલિ તરફ જોયું, જે તેના ફોનમાં વ્યસ્ત હતી. તેના નખ પર વાદળી કીલી હતી. તે પોલિશ કરી રહી હતી અને તેની સેલ્ફી ઝૂમ કરતી હતી. તેણે અચાનક મને જોઈ અને આંખ મીચી, જાણે કહી રહી હોય કે અહીંથી જલ્દી નીકળી જા, મારો વારો છે. હું શાંતિથી પપ્પાના પગની માલિશ કરતી હતી. 2 દિવસ પછી જ્યારે સુમિત્રાએ મને લગ્નની તારીખ જણાવી, ત્યારે મેં પપ્પાની આંખોમાં એક વિચિત્ર ચમક જોઈ. ઘણા દિવસોથી ચૂપ રહેલા પપ્પા અચાનક બોલ્યા, હવે હું શાંતિથી સૂઈ શકીશ. તેમનો અવાજ ભારે પણ નબળો હતો, પરંતુ તેમાં એ જ પિતા જેવો આનંદ હતો, જે મને બાળપણમાં તેમને સ્કૂલે મૂકવા જતી વખતે થયો હતો. રાત્રે હું ટેરેસ પર જતી. આકાશ સ્વચ્છ હતું, હવામાં ઠંડક હતી. મેં તારાઓ તરફ જોયું. જ્યારે પણ એક તારો તૂટતો ત્યારે હું પ્રાર્થના કરતી, ભગવાન, પપ્પાનું સ્વપ્ન પૂરું કરે, મારું જીવન ગમે તે હોય. બાળપણમાં એક જ ટેરેસ પર હું અને અંજલિ ચાંદની રાતોની વાર્તાઓ સાંભળતા હતા, પણ હવે તે સમય ગયો. અંજલિએ મને કહ્યું, અમે અલગ થઈ ગયા હતા. અમે એક જ ઘરમાં રહેતા હતા, પણ તે મારો ઓરડો ન હતો. તેણે મારી હાજરીની અવગણના કરી. સુમિત્રા પાછળથી આવી અને કહ્યું, છોકરાનો પરિવાર કાલે આવી રહ્યો છે, કોઈ ભૂલ ન થવી જોઈએ. નેના, મેં માથું હલાવ્યું અને ચાના વાસણો ધોવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, કપડાં ઇસ્ત્રી કરો, તમારે પણ થોડો આદર બતાવવો પડશે. મેં વિચાર્યું, આદર બતાવવા માટે આદર રાખવો મહત્વપૂર્ણ છે, અને તે વર્ષોથી મારી પાસેથી છીનવાઈ ગયું છે. સાંજે મહેમાનો આવ્યા. તૈયાર થઈને અંજલિ નીચે આવી. લાલ ડ્રેસ, મેચિંગ બંગડીઓ, હળવી લિપસ્ટિક. સુમિત્રાએ મને સૂચના આપી, રસોડામાં રહો, કોઈ પ્રશ્ન પૂછશો નહીં. છોકરો આવી ગયો છે, આ ફક્ત ઔપચારિકતાથી ભરેલી મુલાકાત છે. મેં દરવાજા પાછળથી જોયું. છોકરો ખુશ હતો, ગંભીર હતો અને વારંવાર અંજલિ તરફ જોઈ રહ્યો હતો. મારા હૃદયમાં કંઈક એવું બન્યું, જાણે કોઈએ કાચી દિવાલને ધીમે ધીમે અને જોરથી ધક્કો માર્યો હોય. શું આ સંબંધ મારા માટે હતો કે અંજલિ માટે?
મેં કંઈ કહ્યું નહીં કે મેં કોઈને કંઈ પૂછ્યું નહીં. હું ફક્ત રસોડામાં ખોવાઈ ગઈ. તે રાત્રે જ્યારે સુમિત્રા અને અંજલિ રૂમમાં હતા, મેં દરવાજા પાછળથી તેમની નરમ વાતચીત સાંભળી. સુમિત્રા કહી રહી હતી, જો તેને ગમે છે તો આપણે મામલો સંભાળવો પડશે. વિનોદજી થોડા દિવસોના મહેમાન છે, તેના સામે બધું સારું બતાવવાનું હોય છે. અંજલિએ હસતા હસતા કહ્યું, માં, મને તે ખૂબ ગમ્યો. તે બિલકુલ મારા જેવો જ છે. મારા હાથમાં પાણીનો જગ હતો જે મારા પકડવાના કારણે જમીન પર પડ્યો અને તૂટી ગયો. તે ક્ષણે મારો શ્વાસ રૂંધાઈ ગયો અને આ બધું મારા માટે નહોતું થઈ રહ્યું. હું ફક્ત એક પ્યાદુ હતો, એક જવાબદારી જે પપ્પાની ઈચ્છા સાથે જોડાયેલી હતી, અને આ ઘર માટે એક બોજ જે ફક્ત સન્માન બચાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યો હતો. બીજા દિવસે સવારે પપ્પા થોડા સારા લાગ્યા. તેમણે મારો હાથ પકડીને પૂછ્યું, તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ? મેં દબાણપૂર્વક સ્મિત કર્યું અને માથું હલાવવાનું શરૂ કર્યું. તેમણે આંખો બંધ કરી અને કહ્યું, તૈયારી પૂર્ણ થઈ ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો. તે રાત્રે મેં ઊંઘની ગોળીઓ ન લીધી. હું જાગતી રહી. છત પર આકાશ તરફ જોઈને મેં કહ્યું, હે ભગવાન, જો આ બધું કસોટીની શરૂઆત છે તો મારા મનને મારી શક્તિ બનાવો. મને ખબર ન હતી કે બીજો દિવસ મારા પિતા માટે શાંતિ લાવશે, પણ મારા અસ્તિત્વ માટે વમણ બની જશે. જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ પપ્પાની તબિયત સુધરવા લાગી. દરરોજ તેઓ મને પૂછતા કે લગ્નના કાર્ડ આવી ગયા છે કે નહીં, અને દર વખતે હું કહેતી કે ફક્ત 2 દિવસમાં છાપવાના છે. ખરેખર કોઈએ મને કાર્ડ બતાવ્યા ન હતા કે કોઈને મારા મંતવ્યની જરૂર ન હતી. સવારે નાસ્તાના ટેબલ પર સુમિત્રા, અંજલિ અને 2 મહિલા મહેમાનો બેઠી હતી. મેં ચા મૂકી અને તે તરત જ સુમિત્રાએ કહ્યું, નેના, તું રસોડામાં જઈને ભોજન તૈયાર કર. અંજલિ મહેમાનો સાથે વાત કરશે. અંજલિએ હસતા હસતા કહ્યું, હા નેના, તું દુલ્હન જેવી નથી લાગતી. આપણે ફક્ત આપણી ઇજ્જત બચાવવાની છે. બધા હસવા લાગ્યા અને હું શાંતિથી પાછળ હટી ગઈ. ચાનો કપ મારા હાથમાંથી પડી ગયો અને કોઈએ જોયું નહીં. બીજા દિવસે જ્યારે મેં મારી સાવકી બહેનને ફોન પર એક છોકરા સાથે વાત કરતા સાંભળી, ત્યારે મને લાગ્યું કે હું એક પ્રેક્ષક છું. પોતાના જીવનમાં અંજલિ કહી રહી હતી, જો તે મને પસંદ કરે છે તો શું વાંધો છે, માતા બધું સંભાળશે. પછી તે જોરથી હસી પડી. નેના કોને ગમશે? એક સાંજે સુમિત્રાએ મને એક નવું કામ સોંપ્યું. તેણે કહ્યું કે આ મહેમાનોની યાદી છે. ધ્યાનથી જુઓ અને ગણતરી કરો કે કેટલા લોકો માટે ભોજન ગોઠવવાનું છે. જ્યારે મેં યાદી ખોલી ત્યારે કોઈના નામની સામે વરરાજા કે પરિવારના સભ્યોનો ઉલ્લેખ નહોતો. ફક્ત મહેમાનોના નામ હતા અને એક ખૂણામાં ખાસ મહેમાન લખેલું હતું. મારી નજર પ્રોટોકોલ ટીમ પર અટકી ગઈ. શું તે પ્રોટોકોલ ટીમ છે કે કોઈ સરકારી કાર્યક્રમ? આ સમય દરમિયાન એક વ્યક્તિ મારી પાસે વધુને વધુ આવવા લાગ્યો. આદિત્ય. ક્યારેક તે બહાર વાસણો ધોતો હતો, ક્યારેક તે ઘરની સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો, ક્યારેક તે ઘરે છોડને પાણી આપતો હતો. તે એટલો શાંત અને એકલો રહેતો હતો કે બધા તેને ફક્ત નોકર માનતા હતા. પણ એક દિવસ મેં તેને સુમિત્રાના રૂમમાંથી બહાર આવતો જોયો અને થોડા સમય માટે દરવાજાની બહાર ઊભો રહ્યો. મને આશ્ચર્ય થયું કે તે નોકર છે કે બીજું કાંઈક. આ સમય દરમિયાન અંજલિ દરરોજ નવો મેકઅપ કરતી. તે વારંવાર ફોટા પાડતી અને ફોન પર વાત કરતી. મને એવું લાગતું હતું કે હું એક સ્થિર ચિત્ર છું અને મને તે મેળવવાનું કેન્દ્ર છે. એક દિવસ સુમિત્રાએ અંજલિને કહ્યું, હવે તેના લગ્નમાં બધાની નજર તમારા પર રહેશે, ફક્ત સાવચેત રહો. અંજલિએ ખુશીથી કહ્યું, માં, મને ડર છે કે તે મને પસંદ કરી શકે છે. સુમિત્રાએ હસીને જવાબ આપ્યો, તો શું, આપણે જોઈશું. તે જ દિવસે હું મારા રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને મારી જૂની ટક ખોલી. તેમાં મારી માતાની કેટલીક વસ્તુઓ હતી. એક જૂની સાડી, કેટલાક પત્રો અને એક પિત્તળની બંગડી. મેં તે બંગડી પહેરી અને મારી જાતને કહ્યું, તું કોઈનો ભાગ નથી નેના, તું પૂર્ણ છે, કોઈ માને કે ન માને. સાંજે જ્યારે પપ્પાએ મને બોલાવી ત્યારે તે ખૂબ જ નબળા દેખાતા હતા. તેમણે મારો હાથ પકડીને કહ્યું, દીકરા, બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? મેં મારી આંખો નીચી કરી અને કહ્યું, હા, બધું થઈ રહ્યું છે. તેમણે ધીમેથી કહ્યું, હું ફક્ત તમારી ખુશી જોવા માંગુ છું. તે પછી જે થાય તે થવા દો.
મને લાગ્યું કે જાણે તે છેલ્લી વાત હોય. તેની આંખોમાં રહેલી ખુશી મારા હૃદયમાં તોફાનમાં ફેરવાઈ રહી હતી. લગ્નનો દિવસ આવી ગયો હતો. સવારથી ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે બધા કોઈ ધાર્મિક જવાબદારી પૂર્ણ કરવાની રાહ જોઈ રહ્યા હોય. મેં એ જ લાલ ડ્રેસ પહેર્યો હતો જે પપ્પા ઘણા મહિનાઓ પહેલાં બજારમાંથી લાવ્યા હતા અને મને આપ્યો હતો. તેણે કહ્યું હતું કે નેના, તેમાં રાજકુમારી જેવી દેખાશે. તેની આંખોમાં રહેલી ચમક હજુ પણ મારા હૃદયમાં સુરક્ષિત છે. હું પપ્પાના રૂમમાં બેઠી હતી. તેના શ્વાસ ધીમા હતા, જાણે દરેક શ્વાસ તેના માટે પર્વત ચડવા જેવો હોય. મેં તેના કપાળ પર હાથ મૂક્યો અને તે હળવેથી હસ્યા. બસ થોડો સમય અને પછી તને શાંતિ મળશે દીકરા. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે તે વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. હું રડી પડી, પણ મેં મારી જાતને કાબૂમાં રાખી. હું નહોતી ઈચ્છતી કે તે મારી નબળાઈ જુએ. તે ક્ષણે જ સુમિત્રા રૂમમાં આવી. તેના હાથમાં એક થાળી હતી. તેણે ધીમેથી કહ્યું કે નેના, જાન આવી ગઈ છે. મારું હૃદય ધબકવા લાગ્યું. સુમિત્રાના ચહેરા પર એ ચાલાક સ્મિત હતું, જે ન તો ખુશીનું હતું કે ન તો દુઃખનું. તે ફક્ત એક છુપાયેલા યોજનાના ભાગરૂપે બનાવવામાં આવ્યું હતું. તે ઝડપથી બહાર નીકળી ગઈ. મેં મારા પિતાના શ્વાસનો અવાજ તેમજ મારા હૃદયના ધબકારા સાંભળવાનો પ્રયાસ કર્યો. આકાશ તરફ જોયું અને ભગવાનને પ્રાર્થના કરી. બધું બરાબર છે. લગભગ 20 મિનિટ વીતી ગઈ. ઢોલનો અવાજ નહોતો કે કોઈ હસવાનો અવાજ નહોતો. સુમિત્રા કે અંજલિ કોઈ ખુશી વ્યક્ત કરવા આવ્યા નહીં. મેં વિચાર્યું કે કદાચ સમય લાગી રહ્યો છે અથવા કદાચ બધું ખૂબ જ સરળ રીતે થઈ રહ્યું છે. જ્યારે મેં બહાર જવાનો પ્રયાસ કર્યો ત્યારે મને રોકવામાં આવી. દુલ્હને હમણાં માટે અંદર જ રહેવું જોઈએ, નોકરાણીએ કહ્યું. પછી થોડીવાર સુમિત્રા આવી. આ વખતે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તે ન તો હસતી હતી કે ન તો ગુસ્સે દેખાતી હતી. એવું લાગતું હતું કે તેણે મોટો નિર્ણય લીધો છે. તેણે પંડિતને ફોન કર્યો. પંડિતજી થાકેલા દેખાતા હતા. તેના હાથમાં મંત્રોનો પાઠ કરવા માટે એક પુસ્તક હતું. પછી તેણે કહ્યું કે આપણને છેતરવામાં આવ્યા છે. મેં આસપાસ જોયું. તે નોકર આદિત્ય ત્યાં ઊભો હતો અને બીજું કોઈ ન હતું. વરરાજા કે બારાત નહીં. અંજલિ પણ ગુમ હતી અને સુમિત્રા ફક્ત શાંતિથી ઊભી હતી. લગ્ન શરૂ થવા જોઈએ, પંડિતજીએ પૂછ્યું. સુમિત્રાએ માથું હલાવ્યું. મેં ગભરાઈને કહ્યું, બારાતવાળા ક્યાં છે અને વરરાજા ક્યાં છે? સુમિત્રાએ મારી તરફ જોયું. પછી તેણે આંખો ફેરવી. તેણે ધીમેથી કહ્યું, જુઓ, હવે ફક્ત આદરની વાત છે અને આપણે તેને બચાવી લીધી છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં ફરીથી પૂછ્યું, વર કોણ છે? પંડિતજી મંત્રો વાંચવા લાગ્યા અને પછી તેણે આદિત્યને બેસવા કહ્યું. આ જોઈને મારો શ્વાસ અટકી ગયો. આદિત્ય તે નોકર. મેં સુમિત્રા તરફ જોયું, પણ તેનો ચહેરો કડક હતો. તેણે ફક્ત એટલું જ કહ્યું, લગ્ન તો થવાના જ છે અને હવે થશે. મારી પાસે કોઈ જવાબ નહોતો. જો મેં કંઈ કહ્યું હોત તો પપ્પાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હોત. હું ચૂપ રહી તો મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું. લગ્ન સાદગીથી થયા, કોઈ ખુશી વિના, કોઈ આશીર્વાદ વિના. એણે મારી માંગ ભરી દીધી અને હું તેના વિશે વિચારતી રહી. મારું જીવન બીજાના ભોગે કેમ ગયું? જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે બધું પીડાદાયક લાગતું હતું. કોઈ બેન નહીં, ના કોઈ માણસ, કોઈ વિદાયની આંખો નહીં. સુમિત્રાએ મને ફક્ત એક જૂની બેગ આપી અને કહ્યું, આ હવે તમારું ઘર નથી. મેં પપ્પાના રૂમ તરફ જોયું, પણ તેઓ બેભાન હતા. હું અટકી ગઈ. હું પપ્પાને મળવા માગું છું, મેં કહ્યું. સુમિત્રાએ કહ્યું, હવે તેમને મળવાનું શક્ય નથી. તેમની દવાનો સમય થઈ ગયો છે. હું રડવાની તૈયારીમાં હતી, પણ મેં ફરીથી મારી જાતને રોકી. કદાચ પપ્પાને આ બધું ખબર નહીં હોય. કદાચ આ તેમના હૃદયને ખોટું આશ્વાસન આપશે, પણ મારા હૃદયમાં રહેલો દુખાવો કોઈ દવાથી ઓછો થવાનો ન હતો. હવે હું આ વ્યક્તિ સાથે મારા વાસ્તવિક ઘરે જઈ રહી હતી. વિદાય લીધા પછી મને ખબર નથી કે આ યાત્રા ક્યારે અને કેવી રીતે પૂરી થશે, પણ આખરે ગાડી એક સાંકડી ગલીમાં ફેરવાઈ ગઈ, જ્યાં કાચા મકાનો બનાવવામાં આવ્યા હતા. જૂની દિવાલો નમેલી હતી. ગાડી એક નાના દરવાજા સામે અટકી ગઈ. મેં જોયું તો મુખ્ય દરવાજો કાટ લાગ્યો હતો. કડી જૂના રંગની જગ્યાએથી ઉતારી દેવામાં આવી હતી અને એક લટકતો બલ્બ જે પવનમાં ધ્રુજી રહ્યો હતો. દરવાજો ખુલ્યો. આદિત્ય આગળ વધ્યો અને શાંતિથી મારા માટે રસ્તો બનાવ્યો.
હું ગાડીમાંથી નીચે ઉતરી અને ધીમે ધીમે પગલાં ભર્યા, જાણે જમીન મારા પગ ભારે થઈ ગઈ હોય. અંદર જતાની સાથે જ મને ઠંડી લાગી, પણ આ ઠંડી હવામાં નહીં પણ વાતાવરણની હતી. રૂમમાં ફક્ત એક જ ખાટલો હતો, એક ખૂણામાં પાણીનું વાસણ અને દિવાલ પર એક ટાંકી હતી. જૂની ચાદર, બધું જ ઉજળ હતું, બધું જ શાંત હતું. તે છોકરો આદિત્ય એક બાજુ ઊભો હતો. મેં તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોયું, જાણે હું કહેવા માંગતી હોઉં કે આ બધું શું છે, પણ તે ચૂપ રહ્યો. મેં પછી ધીમેથી પૂછ્યું, શું આ આપનું ઘર છે? તેણે કહ્યું, હા, હાલ પૂરતું તો. તેનો સ્વર રંગીન હતો, પણ એવું લાગતું હતું કે સ્વરમાં કંઈક બીજું છુપાયેલું છે. મેં કહ્યું કે તું મને બીજું કંઈ નહીં કહે? તેણે ફક્ત માથું નમાવ્યું, જાણે તેની પાસે મારા બધા પ્રશ્નોના જવાબ હોય, પણ તે આપવા માટે તૈયાર ન હતો. હું ખાટલા પર બેઠી, તે દરવાજા તરફ ગયો અને બહાર બેઠો. તે ચૂપ રહ્યો, જાણે તે ચોકી કરી રહ્યો હોય. હું રૂમમાં એકલી જ હતી. મેં આસપાસ જોયું. દિવાલ પર 2 ખીલા લટકેલા હતા, જેમાં કોઈએ કદાચ કપડાં લટકાવવા માટે જગ્યા બનાવી હશે. માટીનું ફ્લોર, દિવાલો અને ભેજના નિશાન અને છત પર લાકડાના સળિયા. એક ક્ષણમાં મને બધું વિચિત્ર, રંગીન અને લાગ્યું. થોડી વાર પછી આદિત્ય પાછો આવ્યો. તેના હાથમાં એક પ્લેટ હતી, જેમાં 2 પરાઠા અને દાળનો વાટકો રાખવામાં આવ્યો હતો. તેણે પ્લેટ મારી સામે મૂકી અને ધીમેથી કહ્યું, તને ભૂખ લાગી હશે. મેં કહ્યું, તમે ખાધું? તેણે કહ્યું, હું પછી ખાઈશ. મેં ટુકડો ઉપાડ્યો, પરંતુ તે મારા ગળા નીચે જાય તે પહેલાં મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે થોડી વાર મારી સામે જોતો રહ્યો, પછી તે ધીમે ધીમે પાછળ ફરી ગયો. મને ખબર નથી કે તે આવું કેમ કરી રહ્યો હતો. મારા લગ્નમાં જે વ્યક્તિ હાજર હતી તે જ વ્યક્તિ હતી હવે મારી સામે મારા પતિ તરીકે હાજર હતી, પણ તેણે ન તો દુલ્હનની જેમ મારી તરફ જોયું કે ન તો તેણે કંઈ જવાબ આપ્યો. મોડી રાત થઈ ગઈ હતી. હું પલંગ પર સૂઈ રહી હતી અને તે દરવાજાની બહાર એક પથ્થર પર બેઠો હતો. ક્યારેક તેનો ઉધરસનો અવાજ સંભળાતો હતો. હું ઘણીવાર ઉઠીને દરવાજા તરફ જોતી, પણ ક્યારેય તેને બોલાવવાની હિંમત નહોતી થતી. સવાર પડતા પહેલાં મેં દરવાજા તરફ જોયું. આદિત્ય ત્યાં હતો. તે દિવાલ સામે સૂતો હતો. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે ઊંઘવાથી કોઈ બોજ હળવો થયો હોય. પણ મારા માટે બોજ હજુ પણ વધતો જતો હતો. મારા હૃદયમાં ફક્ત એક જ વાત ગૂંજતી હતી, હું કોની સાથે છું? આ કોણ છે અને મને અહીં શા માટે લાવવામાં આવી? બીજી રાત જાગીને વિતાવી. હું ફ્લોર પર એક જૂના કાર્પેટ પર સૂઈ ગઈ અને તે પલંગની ધાર પર બેઠો હતો. રૂમમાં એક બલ્બનો પ્રકાશ હતો, જે છતની પીળીતાને વધુ સ્પષ્ટ કરી રહ્યો હતો. મેં તેને ઘણી વાર પૂછ્યું કે તમે કોણ છો? મને આ બધું કેમ સહન કરવું પડ્યું? પણ દર વખતે તે ચૂપ રહ્યો. ફક્ત એક વાર તેણે ધીમેથી કહ્યું, સૂઈ જાઓ, આપણે સવારે વાત કરીશું. તેનો સ્વર ન તો કઠોર હતો કે ન તો નરમ. થાકેલા અવાજ, જાણે તે પોતે જ ભાંગી પડ્યો હોય. કદાચ મારા બધા પ્રશ્નોના જવાબો તેના મૌનમાં છુપાયેલા હતા, પણ મારામાં તે શોધવાની હિંમત ન હતી. હું પાછળ ફરી ગઈ. ફ્લોરની શીતળતા મારા હાડકામાં ઘૂસી ગઈ. જાણે મેં આંખો બંધ કરી ત્યારે પપ્પાનો ચહેરો જોયો. તેમની તે આંખો જે એક સમયે મને શાંતિ આપવાની આશા રાખતી હતી, તે હવે ફક્ત એક બંધ દરવાજો બની ગઈ હતી. મને તે સમય યાદ આવ્યો જ્યારે તેઓ કહેતા હતા, દીકરા, હું તારું શ્રેષ્ઠ ઈચ્છું છું. મને મારા હૃદયમાં એક વિચિત્ર ખાલીપણું લાગ્યું. આદિત્ય હજુ પણ ચૂપચાપ બેઠો હતો, જાણે તે સજા ભોગવી રહ્યો હોય. કદાચ તેને ખબર હતી કે મારા દુઃખમાં તેનો પણ ભાગ છે. મેં ફરીથી આંખો ખોલી અને છત પરથી ચાંદની અંદર ડોકિયું કરી રહી હતી. મને એવું લાગ્યું કે જાણે ચંદ્ર પોતે જ પ્રશ્ન પૂછી રહ્યો હોય, શું તમે તૈયાર છો? ઊંઘનું કોઈ વચન નહોતું, પણ થાક અંદર આવી ગયો. મારી આંખો બંધ થઈ ગઈ અને સપના આવ્યા. પહેલું સ્વપ્ન પપ્પાના પલંગનું હતું. તેમની આંખો બંધ હતી, પણ તેઓ મને બોલાવતા રહ્યા, નૈના, તું ક્યાં ગઈ? હું તેમની તરફ દોડતી રહી, પણ દર વખતે રસ્તો બદલાતો રહ્યો. બીજું સ્વપ્ન સુમિત્રાનું હતું. તે મારા લગ્નના બંધન તોડી રહી હતી અને અંજલિ જોરથી હસતી હતી. મેં બૂમ પાડી, આ મારા નામ વિશે છે? સુમિત્રાએ કહ્યું, તારા નામનો કોઈ અર્થ નથી નૈના. તું ફક્ત એક નામ, એક પડછાયો હતો. એક પળમાં આદિત્ય મારી સામે ઊભો હતો. તેણે મારી માતાનો ફોટો પકડ્યો હતો,
જે એક સમયે મારા પિતા સાથે હતો. મેં તે છીનવી લેવાનો પ્રયાસ કર્યો, પણ તે પાછળ હટી ગયો. તમારી પાસે આ ફોટોગ્રાફ કેમ છે? તેણે કહ્યું, કારણ કે મારી પાસે સત્ય છે. હું ઉતાવળમાં બેઠી. બહાર હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો અને આદિત્ય હવે પલંગ પર સૂતો હતો. પણ તેના ચહેરા પર શાંતિ ન હતી. ક્યારેક તે ફરી જતો, ક્યારેક તે કપાળ પર હાથ રાખતો. કદાચ તે પણ વિચારમાં ભટકતો હતો. હું ધીમે ધીમે ઊભી થઈ અને રૂમની બહાર ગઈ. એક બાજુ જૂની ટાંકી નીચે એક વાસણ રાખવામાં આવ્યું હતું. મેં પાણી પીધું અને થોડું ઠંડુ હતું. એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે બધું સામાન્ય થઈ ગયું છે. પછી દરવાજો ખુલ્યો અને આદિત્ય બહાર આવ્યો. તે મારી નજીક આવ્યો અને અટકી ગયો. તું ઠીક છે ને? મેં જવાબ આપવાને બદલે માથું હલાવ્યું. તે ક્ષણ મૌનમાં પસાર થઈ ગઈ. મેં તેને કહ્યું, તે લગ્ન કેમ કર્યા? બારાત પાછી ગઈ ત્યારે તું બધું રોકી શક્યો હોત, ખરું ને? આદિત્યએ મારી તરફ જોયું નહીં. તે ફક્ત આકાશ તરફ જોતો રહ્યો અને પછી તે ક્ષણે બધું રોકવાનું શક્ય ન હતું. તે કહેવા લાગ્યો કે કેટલીક બાબતો એવી છે જે તે સમયે સમજી શકતી નથી. મેં કહ્યું કે પછી મને કહેવામાં કેમ ન આવ્યું? તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે આપણે કાલ તેના વિશે વાત કરીશું. આ એક વચન છે. હું રૂમમાં પાછી આવી અને એક ખૂણામાં બેઠી. આદિત્ય ફરીથી તેના પલંગ પર સૂઈ ગયો. તેની હાજરી હવે મારા માટે આરામથી ભરેલી હતી, પણ મને હજુ પણ થોડી અસ્વસ્થતા લાગતી હતી, કારણ કે તે અજાણ્યા કરતાં વધુ વિશ્વાસુ હતો. રાત્રિના છેલ્લા ભાગમાં મને ઊંઘ આવવા લાગી અને મારા સપના પણ તૂટી ગયા, કારણ કે ત્યાં પપ્પાનો ઓરડો ન હતો. ક્યાંક તે માનો હતો અને ક્યાંક તે મારી બાળપણની ઢીંગલી હતી જે મેં અંજલિને આપી હતી અને તેણે તેના હાથ મરોડીને તોડી નાખ્યા હતા. સવારનો પહેલો પ્રકાશ ઓરડાની તિરાડોમાંથી આવ્યો. બારીમાંથી ડોકિયું કરી રહ્યો હતો, પણ જ્યારે મેં આંખો ખોલી ત્યારે મને એક પક્ષીનો અવાજ સંભળાયો. એ કોઈ ધીમો અવાજ હતો જેનો સૂર સ્પષ્ટ હતો. એ અવાજ આ ઉજ્જડ શેરીમાં કોઈ અજાણ્યા અવાજની જેમ ફેલાઈ રહ્યો હતો. હું ગભરાઈને ઊભી થઈ. મેં ધાબળો બાજુ પર ખસેડ્યો અને ચપ્પલ વગર દરવાજા પાસે પહોંચી. જ્યારે મેં બારીમાંથી બહાર જોયું ત્યારે એક ક્ષણ માટે મને લાગ્યું કે હું બીજી દુનિયામાં આવી ગઈ. અચાનક શેરીઓમાં ગાડી ઊભી હતી. કાળા કાચવાળી ખૂબ જ ચમકતી ગાડીઓ. કેટલાક લોકો યુનિફોર્મમાં હતા, કેટલાક લોકો સામાન્ય કપડામાં હતા, પરંતુ બધાના ચહેરા પર ગંભીરતા હતી. તેઓ એક ઝાડુ ફોલ્ડર લઈને અંદર આવી રહ્યા હતા. એક પ્રોટોકોલ અધિકારીએ સીટી વગાડી અને સંકેત આપ્યો અને બે ગાર્ડ એક બાજુ ખસી ગયા. મેં દરવાજો થોડો ખોલ્યો અને બહાર જોયું. પછી એક સફેદ કાર બહાર આવી. ગઈ રાત સુધી જેણે હું નોકર માનતી હતી તે જ વ્યક્તિ રંગીન ગાડીમાંથી નીચે ઉતર્યો. હવે તે સ્વચ્છ કપડાં પહેરેલો હતો, સફેદ પેન્ટ, વાદળી કમરકોટ અને ચમકદાર જૂતા. તેના ચાલવામાં એ જ શાંતિ હતી, પણ દરેક પગલામાં એક નવી તીવ્રતા હતી. કોઈએ તેને જોઈને માથું ઝુકાવ્યું, કોઈએ તેને સલામ કરી. તે માથું હલાવીને આગળ વધ્યો. મારી નજર તેના ચહેરા પર અટકી ગઈ. એ જ આંખો, એ જ હોઠ, એ જ શૈલી, પણ હવે બધું બદલાઈ ગયું હતું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં તરત જ દરવાજો બંધ કરી દીધો અને દિવાલ સામે બેસી ગઈ. મારું હૃદય જોરથી ધબકતું હતું. આ બધું શું હતું? ગઈકાલ સુધી તે નોકર હતો અને આજે તે અધિકારી છે. મેં મારી આંખો બંધ કરી, જાણે મેં થોડી ક્ષણ માટે સમય રોકી દીધો. પણ બહારનો અવાજ વધી રહ્યો હતો. રૂમની અંદર હજુ પણ એ જ પથારી હતી, એ જ લાકડાનો પલંગ અને હું જે એક અજાણી વ્યક્તિ સાથે પરણેલી હતી, જે હવે અજાણી નહોતી. મારા હૃદયમાં ઘણા પ્રશ્નો એકઠા થયા હતા, પણ તેમાંથી એક પણ મારી જીભ પર આવ્યો નહીં. દરવાજાની બીજી બાજુથી અવાજ આવ્યો, રૂમ સાફ કરો, સાહેબના મહેમાનો આવશે. તે એક સ્ત્રીનો અવાજ હતો, કદાચ પાડોશનો કોઈ ગામ લોકો જે હવે આ ઘરને કંઈક બીજું માનવા લાગ્યા હતા. મેં ઝડપથી મારો દુપટ્ટો ઠીક કર્યો અને બહાર જવાનું નક્કી કર્યું. મેં દરવાજો ખોલ્યો ત્યારે આંગણામાં એક મોટું ટેબલ મૂકવામાં આવ્યું હતું. તેના પર ચા, બિસ્કિટ અને ફાઇલો હતી. 3 અધિકારીઓ ખુરશી પર બેઠા હતા અને આદિત્ય એક મોટા પંખા નીચે બેઠો હતો. તે બધા સાથે વાત કરી રહ્યો હતો. આ રિપોર્ટ આવતીકાલ સુધીમાં ઓફિસમાં પહોંચી જશે. તેણે ફાઇલ પર સહી કરતા કહ્યું.
એક અધિકારીએ તરત જ કહ્યું, હા સાહેબ, તે થઈ જશે. મેં એક ક્ષણ માટે વિચાર્યું કે કદાચ હું સ્વપ્ન જોતી હતી, પણ ના, આ બધું વાસ્તવિક હતું. મને જોતાની સાથે જ એક અધિકારીએ તેની આંખો નીચી કરી, જાણે તે જાણતો હોય કે હું કોણ છું. આદિત્યએ એકવાર મારી સામે જોયું અને તરત જ દૂર જોયું. તેની નજર ન તો વિચિત્ર હતી કે ન તો પરિચિત, જાણે કોઈ જાણતું હોય કે પ્રશ્નો ઊભા થશે. પણ આ સમય હજુ આવ્યો નથી. હું શાંતિથી ઘરની અંદર પાછી આવી, રૂમના એક ખૂણામાં બેઠી અને શ્વાસ રોકી લીધો. આ બધું શું છે? મેં મારી જાતને પૂછ્યું. મને દરવાજા પાછળથી અધિકારીઓની વાતો સંભળાતી હતી. કોઈ તપાસ, કોઈ રિપોર્ટ વિશે વાત કરી રહ્યું હતું, કોઈ મીડિયા ટીમના આગમન વિશે વાત કરી રહ્યું હતું. થોડીવાર પછી બધા ચાલ્યા ગયા. અવાજ શાંત થયો અને આદિત્ય પાછો આવ્યો. તેના હાથમાં એક જૂની ફાઇલ હતી જે તેણે ટેબલ પર રાખી હતી. મેં મૌન તોડ્યું. તમે કોણ છો? તે અચાનક અટકી ગયો, જાણે તે પ્રશ્ન સાંભળવા માટે તૈયાર હોય પણ જવાબ આપવા માટે નહીં. હવે સમય નથી, તેણે ધીમેથી કહ્યું. પછી મેં ઊંચા અવાજે કહ્યું, શું તમારી પાસે લગ્ન પહેલા સમય હતો? તે દિવસે તમે મને કહી શક્યા હોત. તેણે મારા ચહેરા તરફ જોયું અને કહ્યું, હું તને બહુ જલ્દી બધું કહીશ, બસ ધીરજ રાખ. મારો અવાજ દબાયો નહીં. હું દિવસ રાત ધીરજ રાખું છું. જો ચૂપ રહે તો બધું સરળ બનતું નથી. આદિત્યએ દરવાજા તરફ જોયું, જાણે આ ઓરડો તેને જેલ બની ગયો હોય. પછી તે ચૂપચાપ બહાર ગયો અને તેની પાછળ દરવાજો બંધ કરી દીધો. હું દિવાલ સામે ઝૂકી ગઈ અને મારી આંખો બંધ કરી. હવે મારી સામે એક જ પ્રશ્ન હતો. જો તે નકલ ન હોય તો શું હતો? અને જો તે બધું જાણતો હતો તો તેણે મને કેમ ન કહ્યું? મારા માટે આદિત્ય ફક્ત નામ નથી, એ એક એવો મુદ્દો હતો જેનો જવાબ કદાચ કાલે મળશે. જ્યારે તે રૂમમાં પાછો આવ્યો ત્યારે મેં મારા આંસુ લૂછી નાખ્યા હતા. હું નહોતી ઈચ્છતી કે તે મને નબળી જુએ. મેં સાદડી સાફ કરી, મારો દુપટ્ટો સીધો કર્યો અને એક ખૂણામાં બેઠી. તેનો અવાજ દરવાજા પાસે આવ્યો અને પછી તે થોભી ગયો, જાણે તે એક ક્ષણ માટે વિચારી રહ્યો હોય. પછી તે ધીમે ધીમે અંદર આવ્યો. તેના હાથમાં ચાનો કપ હતો જેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. તેણે તે કપ મારી સામે રાખ્યો અને ધીમેથી કહ્યું, તમારે ખાવાની જરૂર છે? તેના અવાજમાં માફી નહોતી, ન તો કોઈ સમજૂતી, બસ એક સામાન્ય વાત, જાણે કે આપણે રોજ મળતા લોકો છીએ. મેં કહ્યું, તમે એવી રીતે વાત કરી રહ્યા છો જાણે કંઈ થયું જ ન હોય. તે મારી અવગણના કરીને બારી પાસે જઈને ઊભો રહ્યો. મેં ફરીથી પૂછ્યું કે આ બધું શું છે? તમે કોણ છો? તે ચૂપ રહ્યો. તેના ખભાની હિલચાલથી મને લાગ્યું કે તે અંદરથી કંઈક કહેવાની તૈયારી કરી રહ્યો છે. પછી તેણે પાછળ ફરીને કહ્યું, હું તમને બહુ જલ્દી કહીશ, પણ હમણાં નહીં. મને લાગ્યું કે કોઈએ દરવાજો ખોલીને ફરીથી બંધ કરી દીધો છે. કંઈ બોલ્યા વિના બહાર કોઈનો અવાજ સંભળાયો, સાહેબ, કાલમાં રિપોર્ટ્સ મૂકવામાં આવ્યા છે. મેં દરવાજામાંથી ડોકિયું કર્યું. ગાર્ડ હજુ પણ ઊભા હતા. ગાડીઓ ગઈ હતી પણ કેટલાક લોકો હજુ પણ ફરતા હતા. એક સ્ત્રી ફાઇલ પર સહી કરી રહી હતી. બધું વિચિત્ર લાગ્યું, જાણે કોઈ બીજાએ મારું જીવન લખવાનું શરૂ કરી દીધું હોય. થોડી વાર પછી આદિત્યએ ફરીથી ચાનો કપ ઉપાડ્યો અને એક ચૂસકી લીધી. પછી તેણે ધીમેથી પૂછ્યું, શું તમને કંઈ જોઈએ છે? મેં કહ્યું, હમણાં મને ફક્ત સત્યની જરૂર છે. તેણે માથું નમાવ્યું અને પછી રૂમની બહાર નીકળી ગયો. મને ખબર નહોતી કે તે આટલો ચૂપ કેમ હતો. તે મને એ સત્યથી કેમ દૂર રાખવા માગે છે જે હું આતુરતાથી જાણવા માગું છું, જે મારાથી અલગ છે. મેં મારો દુપટ્ટો વીંટાળ્યો અને રૂમની બહાર આવી. આંગણામાં એ જ ટેબલ મૂકવામાં આવ્યું હતું જે સવારે વહેલા રાખવામાં આવ્યું હતું. હવે ત્યાં ખાલી જગ્યા હતી. 2 ગ્લાસ રાખવામાં આવ્યા હતા. મેં ટેબલ નીચે જોયું તો એક જૂની ફાઇલ પડેલી હતી. ફાઇલના ખૂણા પર લખેલું નામ સુમિત્રા દેવી હતું અને કેસ નંબર 302 હતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં ફાઇલ ખોલી અને એક પાનું વાંચ્યું. તેમાં કોઈ ગેરકાયદેસર મિલકત સાથે સંબંધિત કંઈક ઉલ્લેખ હતો. જ્યારે મેં દરવાજા પાછળ અવાજ સાંભળ્યો ત્યારે મેં તરત જ ફાઇલ પાછી મૂકી અને અંદર આવી. મારું હૃદય ધબકતું હતું. હું કંઈ સમજી શકી નહીં, પણ આખું દ્રશ્ય હજુ પણ ઝાંખું હતું. આદિત્યના પાત્રમાં મૂંઝવણ કરતાં વધુ ષડયંત્રની ગંધ આવવા લાગી હતી. સાંજે માટે ગરમ શાકભાજી થઈ ગયું ત્યારે નોકરાણીએ કહ્યું, મેડમ,
સાહેબે કહ્યું છે કે તમારે તેમની સાથે જમવા બેસવું જોઈએ. હું સ્તબ્ધ થઈ ગઈ અને તેને પૂછ્યું, હા, તેમનો ઓર્ડર છે. મેં પ્લેટ ઉપાડી અને દુપટ્ટો ગોઠવ્યો અને ધીમે ધીમે આંગણામાં ટેબલ પર આવી. આદિત્ય પહેલેથી સાદા કપડામાં બેઠો હતો, પણ તેનો ચહેરો એ શાંત હતો. મેં માથું નમાવીને તેની તરફ નમ્રતાથી જોયું. તેણે કહ્યું, બેસો. જમતી વખતે મેં શાંતિથી મારી પ્લેટમાં ખોરાક મૂકતો રહ્યો. હું આશ્ચર્યથી વિચારતી રહી, શું આ એ જ વ્યક્તિ છે જે ગઈકાલ સુધી નોકર હતો, કે આ તેનું વાસ્તવિક સ્વરૂપ છે? હવે અમે એક નવા ઘરમાં આવ્યા હતા, જ્યાં હું બધું નવું જોઈ રહી હતી. જન્મ્યા પછી મેં કહ્યું, તમારા ચહેરા પર કંઈક લખ્યું છે જે તમે તમારી જીભથી નથી કહી રહ્યા. તેણે મારી તરફ જોયું. એક ક્ષણ માટે તેણે કંઈક કહેવાનો પ્રયાસ કર્યો. પછી તેણે કહ્યું, કાલે હું તમને કંઈક બતાવીશ, પછી કદાચ તમે સમજી શકશો. મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. પછી હું રૂમમાં પાછી આવી. મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ફ્લોર પર સૂઈ ગઈ. સવારના પ્રકાશને બદલે તે રાતનો અંધકાર મારી અંદર પ્રવેશી રહ્યો હતો અને હું વિચારી રહી હતી કે જો કાલે સત્યનો સામનો કરવો હોય તો આજે રાત્રે પડદા પાછળ શું છુપાયેલું છે. 2 દિવસ વીતી ગયા હતા. સવારે તે દરવાજો ખોલીને બહાર જતો અને સાંજે પાછો ફરતો. દિવસભર આંગણામાં શાંતિ ફેલાઈ જતી અને રૂમમાં ફક્ત મારા શ્વાસનો અવાજ સંભળાતો. ક્યારેક વિસ્તારના બાળકોના અવાજો સંભળાતા, પણ મારા જીવનમાં કોઈ શબ્દનો પડઘો નહોતો પડતો. તે આવીને ખોરાક રાખતો, ચૂપચાપ બેસતો, બેઠક ખાતો અને પછી તેની દુનિયામાં પાછો ફરતો. પહેલા દિવસે મેં તેની અવગણના કરી. બીજા દિવસે મેં મારી જાતને સાંત્વના આપી, પણ ત્રીજા દિવસે મૌન મારા માટે અસહ્ય બની ગયું. જ્યારે તે ખાધા પછી વાસણો ભેગા કરવાનું શરૂ કર્યું, ત્યારે મેં ધીમેથી કહ્યું, શું મારો જાણવાનો અધિકાર નથી કે તમે કોણ છો? તે અટકી ગયો, જાણે પ્રશ્ન તેના ખભા પર આવી ગયો હોય. તે ચૂપ રહ્યો. પછી ધીમે ધીમે તેના ચહેરા પર સ્મિત આવ્યું, પણ તે સ્મિત ખુશીનું ન હતું. જાણે કોઈ ખૂબ જૂનો ઘા ફરી ખુલી ગયો હોય. હું ક્યારેક ઈચ્છતો ન હતો કે તમારી સાથે શું થયું. તેનો અવાજ નરમ હતો પણ સાચો હતો. પણ હું તે સમયે કંઈ કરી શકું તેવી સ્થિતિમાં ન હતો. આટલું કહીને તે ઊભો થયો, વાસણો ઉપાડ્યા અને આંગણા તરફ ગયો. હું તેની પીઠ તરફ એ રીતે જોતી રહી જાણે રાખનો ઢગલો હજુ પણ ગરમ હોય. મગરની ઈચ્છાથી બેઠો હતો. તે જ ક્ષણે મારા મનમાં એક વિચાર આવ્યો કે તે ગુનેગાર છે કે નહીં. શું તે ખરેખર મારા જીવનનો ગુનેગાર છે કે ફક્ત એક દર્શક છે? બીજા દિવસે સવારે હું હંમેશની જેમ જાગી ગઈ. તે સમયસર ઉઠ્યો, નાસ્તો બનાવ્યો અને મારી સામે ચા રાખી. હું ચૂપ રહી. મારી નજર ચાના કપ પર ટકેલી હતી. પછી તેણે મારી હથેળી પર એક જૂની ચમકતી ચાવી મૂકી. ઉપરના માળે રૂમમાં ટ્રંક ખોલો. તેના અવાજમાં કોઈ લાગણી ન હતી, જાણે તે ફક્ત એક સરળ કાર્ય કરી રહ્યો હોય. જાણે દરવાજો ખોલવો એ કોઈ મોટી વાત ન હોય. મેં ચાવી તરફ ધ્યાનથી જોયું. તે સામાન્ય ચાવી જેવી નહોતી. તેની ધાર પર એક નાનું નિશાન હતું, કદાચ કોઈ જૂના લોકર કે લાકડાના બોક્સનું. તેના ગયા પછી મેં આખો દિવસ તે ચાવી મારી મુઠ્ઠીમાં રાખી. ક્યારેક તે ફ્લોર પર પડી રહેતી, ક્યારેક તે દરવાજા પાસે પડી રહેતી. મારા હૃદયમાં એક ખળભળાટ મચી ગયો. પ્રશ્નોનો એક નવો પાક ઉગી રહ્યો હતો. બપોરે 1 કલાક માટે વીજળી ગુલ થઈ ગઈ. મેં તક જોઈને સીડી પર ઉપર ગઈ. આ સીડીનો ક્યારેય ઉપયોગ થયો ન હતો. દિવાલ પર કોપ જાળા હતા. સીડી પર માટીનો એક સ્તર હતો અને દિવાલ પર ખીલીઓમાં તૂટેલા ફ્રેમ હતા. ઉપરનો દરવાજો બંધ હતો. મેં ધીમે ધીમે ચાવી અંદર નાખી, દરવાજો ધ્રુજ્યો અને ખુલ્યો. રૂમમાં પ્રકાશનો એક જ સ્ત્રોત હતો, એક નાની બારી જેમાંથી હળવો સૂર્યપ્રકાશ અંદર આવી રહ્યો હતો. સામે એક જૂનું ટ્રક રાખવામાં આવ્યું હતું, જેના પર કાપડનો ટુકડો પડેલો હતો. મેં કાપડ કાઢી નાખ્યું, ચાવી મૂકી અને મારા હૃદયના ધબકારા સાથે મેં તાળું ખોલ્યું. ટ્રકની અંદર ઉપર કેટલાક જૂના કપડાં હતા. નીચે એક ફાઇલ હતી જેના પર લખેલું હતું, પર્સનલ મેટર્સ પેપર્સ, નેના ઓફ ડોટર વિનોદ. મારા હાથ ધ્રુજવા હતા. નીચે એક મોબાઈલ હતો અને નીચે કેટલાક ફોટોગ્રાફ્સ હતા. મેં ફોટોગ્રાફ ઉપાડ્યા અને એક પછી એક જોવાનું શરૂ કર્યું. પહેલા ફોટોગ્રાફમાં સુમિત્રા અને અંજલિ કોઈ પુરુષ સાથે ઊભા હતા.
અંજલિએ સુંદર ડ્રેસ પહેર્યો હતો, તેના ચહેરા પર દુલ્હન જેવી ચમક હતી. બીજા ફોટોગ્રાફમાં તે જ માણસ અંજલિના ખભા પર હાથ રાખીને ઊભો હતો. મેં તેને ધ્યાનથી જોયું અને તેને ઓળખી લીધો. આ એ જ માણસ હતો જેની સાથે મારા લગ્ન નક્કી થયા હતા. ફોટોગ્રાફ મારા હાથમાંથી પડી ગયો. મેં તરત જ મોબાઈલ ઉપાડ્યો, તેને ચાલુ કર્યો અને ફાઇલ ચેક કરવાનું શરૂ કર્યું. તેમાં એક વિડીયો હતો. મેં તેને વગાડતાની સાથે જ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સુમિત્રાનો અવાજ સ્પષ્ટ સંભળાયો, નેનાને બહાર કાઢો. છોકરો અંજલિને પસંદ કરે છે. આપણે તેને ગોઠવીશું. જો આપણે તેના લગ્ન બીજા કોઈ સાથે કરાવી દઈશું તો આપણી ઇજ્જત બચી જશે. પછી અંજલિનું હાસ્ય સંભળાયું. મમ્મી, મને જોઈને તે પહેલેથી જ પોતાનું હૃદય ગુમાવી ચૂક્યો હતો. એક અજાણ્યો અવાજ પણ સંભળાયો, વિનોદજીને કંઈ કહેશો નહીં, તેની હાલત પહેલેથી જ નાજુક છે. બસ તેને જલ્દીથી વિદાય આપો. ગમે તે થાય, મામલો સાફ થઈ જશે. વિડીયો બંધ થઈ ગયો હતો, પણ મારો શ્વાસ હજુ પણ ત્યાં જ હતો. આ બધું એક યોજના હતી. મારું જીવન, મારી લાગણીઓ, મારો આદર, બધું જ એક સોદો થઈ ગયો હતો. તે જ લગ્ન જેને મેં પપ્પાની છેલ્લી ઈચ્છા સમજીને સ્વીકારી લીધું, તે કોઈ નાટકનું છેલ્લું કાર્ય હતું. મેં ફરીથી ચિત્રો ભેગા કર્યા, મોબાઈલને દુપટ્ટામાં લપેટ્યો અને ટ્રક બંધ કરીને પાછી નીચે આવી. આદિત્ય પાછો ફર્યો હતો અને આંગણામાં બેઠો હતો. હું તેની સામે ઊભી રહી અને પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું. તું બધું જાણતો હતો. તે મારી નજર ટાળતો ન હતો. તે ફક્ત ધીમેથી બોલતો. હા, તો પછી તું ચૂપ કેમ રહ્યો? કારણ કે હું કંઈક કહેત તો તે સમયે તું મારા પર વિશ્વાસ ન કરત. તો હવે શું થશે? મેં પૂછ્યું. આદિત્યએ તેની સામેના ટેબલ પરથી એ જ ફાઇલ ઉપાડી જે મને સવારે મળી હતી અને મને આપી. આ કેસ હવે મારો છે. તે બધાની તપાસ થશે. સુમિત્રા, અંજલિ અને અમન બધા સંડોવાયેલા હશે. મેં તેની આંખોમાં જોયું. આ વખતે તે નોકર ન હતો, તે અજાણ્યો ન હતો. તે એક મૌન સાક્ષી હતો જે હવે સત્ય સાથે ઊભો હતો. મારી અંદર એક વિચિત્ર શીતળતા ઉતરી ગઈ. હવે નિર્ણય લેવાનો સમય ન હતો, મારો સમય હતો અને હવે હું ચૂપ નહીં રહું. તે રાત્રે મેં મારી જાતને સંપૂર્ણપણે તૈયાર કરી હતી. મારા હૃદયમાં એક સ્પષ્ટ ચહેરો અને અંતિમ નિર્ણય. જ્યારે તે આંગણામાં પ્રવેશ્યો ત્યારે મેં દરવાજો બંધ કરી દીધો. મેં તેને તાળું મારી દીધું. તેના ચહેરા પર એક સ્પષ્ટ પ્રશ્ન હતો, પણ તે કોઈ સ્પષ્ટતા આપી નહીં. મેં તેની તરફ જોયું અને કહ્યું કે હવે મારે બધું સંભાળવું પડશે. તેણે કંઈ કહ્યું નહીં. તે ચૂપચાપ ઊભો રહ્યો, જાણે હું મારા હૃદય પર જૂની ઋતુઓનો ભાર વહન કરી રહી હોઉં. પછી હું ધીમે ધીમે સોફા પર બેઠી, ખભા ઝૂકી ગયા, આંખો નીચી. મેં તારી સાથે મારી મરજીથી લગ્ન કર્યા નેના. કોઈ મજબૂરી ન હતી કે કોઈ કૃપા ન હતી. મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મેં ધીમા અવાજે પૂછ્યું, તો તું પણ તેમની સાથે સામેલ હતો? તેણે નકારમાં માથું હલાવ્યું. ના, મેં તે દિવસે પહેલીવાર તને જોઈ જ્યારે તું શેરીના ખૂણા પર બાળકોને ભણાવી રહી હતી. 3 બાળકો, એક જૂનું ફાટેલું બોર્ડ અને તમારા અવાજમાં તે થોભ્યો અને પછી કહ્યું કે તે દિવસે મને લાગ્યું કે કોઈ તો છે જે આ ગડબડથી અલગ છે. હું થોડી વાર ચૂપ રહી. મારું હૃદય એકસાથે ઘણી ગતિએ ધબકતું હતું. પછી મેં તેના હાથમાં રહેલી ફાઇલ તરફ જોયું અને કોઈ બોલ્યા વિના પૂછ્યું, તો તમે ખરેખર કોણ છો? તેણે ફાઇલ ટેબલ પર રાખી અને ધીમેથી કહ્યું, આદિત્ય, ડેપ્યુટી કમિશનર અને તમારા શાંત શુભેચ્છક. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. દબાયેલા પવનોના રડવાનો અવાજ બહારથી સંભળાતો હતો, જાણે વૃક્ષો પણ સત્ય પર અટકી ગયા હોય. શુભેચ્છક, મેં ધીમેથી પુનરાવર્તન કર્યું. શું તમને ખબર હતી કે મારું બધું દાવ પર લાગવાનું છે? તેણે માથું હલાવ્યું. હું ધ્રુજી ગઈ. મને શંકા ગઈ. સુમિત્રા દેવી સામે મિલકત અને છેતરપિંડીની ઘણી ફરિયાદો હતી. જ્યારે તમારા પિતાનું નામ બહાર આવ્યું અને જ્યારે અંજલિના લગ્ન અચાનક ખૂબ જ ઉચ્ચ સ્થાને નક્કી થયા, ત્યારે મેં પોતે નોકર બનવાનું નક્કી કર્યું. અને પછી મેં ધીમેથી કહ્યું, પછી તમે મારું મૌન, મારો ઇનકાર, મારું બલિદાન જોયું. અને પછી હું ચૂપ રહી અને પછી મેં પૂછ્યું. તેણીએ ઊંડો શ્વાસ લીધો. હા, હું દરરોજ અંદરથી તૂટી જતો હતો નેના, પણ મને ખબર હતી કે સત્ય યોગ્ય સમયે બહાર આવવું જોઈએ. જો તમને શરૂઆતમાં બધું ખબર હોત તો કદાચ તમને મારા ઈરાદા પર પણ શંકા હોત. હું રૂમના ખૂણામાં ગઈ.
મેં ટ્રકમાંથી તે જૂનું પુસ્તક કાઢ્યું, તે રૂમમાંથી મેં લીધેલા ફોટા કાઢ્યા. એ ફોટો જેમાં અંજલિ, સુમિત્રા અને અમન એક સાથે ઊભા હતા. આ એ લોકો છે જેમણે મારા પિતાના શ્વાસ સાથે સોદો કર્યો હતો. મેં કહ્યું. આદિત્યએ ફોટો કાઢ્યો, તેને ધ્યાનથી જોયું. આ બધું કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમને મારી જુબાની જોઈએ છે? મેં માથું હલાવ્યું. ના, હું મારી પોતાની જીભથી બોલવા માગું છું. મૌનમાં આટલો સમય પસાર થઈ ગયો, હવે મારા અવાજથી પણ ન્યાય થવો જોઈએ. આદિત્યએ ફાઇલ ખોલી. તેણે એક દસ્તાવેજ મૂક્યો અને મારી સામે જોયું. આ એક પાવર ઓફ અટર્ની છે જે તમારા પિતાએ તેમની બીમારી પહેલાં કોઈના દબાણ હેઠળ આપી હતી. તે સુમિત્રાના નામે કરવામાં આવ્યું હતું. અમે તેની તપાસ કરાવી છે. તે નકલી છે. મેં કાગળો પકડ્યા અને પહેલીવાર મેં કાગળો પર મારું નામ સ્પષ્ટ જોયું. વિનોદની દીકરી નેના. હું આ બધું લઈશ. હું કોઈની પાસેથી છીનવીને, દયા કરીને કે માગીને નહીં લઉં. પહેલીવાર આદિત્યની આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે તેને કોઈ વિચાર આવ્યો હોય કે જે છોકરીને તે બચાવવા માંગતો હતો તે હવે પોતાની લડાઈ લડવા સક્ષમ છે. હું રૂમના દરવાજા પાસે ગઈ. મેં કડી ખોલી અને બહાર ચાંદની ફેલાઈ ગઈ. મેં પાછળ જોયું. આદિત્ય, જો તે દિવસે મારી જગ્યાએ કોઈ બીજું હોત તો પણ તું આ બધું કરતો હોત. તે હસ્યો. કદાચ હું નોકર બની ગયો હોત, પણ ફક્ત તારી સાથે જ લગ્ન કર્યા હોત. પોલીસ ચોકીમાં હું થોડીવાર ચૂપ રહી. હવે સમય આવી ગયો હતો કે મારે પહેલાં મારા પિતા જે ઈચ્છતા હતા તે કરું. માનથી માથું ઊંચું કરું. અને મને ખાતરી હતી કે હવેથી માન મારા નામનું રહેશે, કોઈ સંબંધનું નહીં. બીજા દિવસે સવારે કોર્ટરૂમના પગ મૂકતા જ મારું હૃદય ધીમે ધીમે ધબકવા લાગ્યું. છેલ્લા કેટલાક દિવસોમાં મેં જે સહન કર્યું હતું તે પછી ડરવાનું કંઈ બાકી નહોતું. સુમિત્રા અને અંજલિ પહેલાંથી જ કોર્ટના વરંડામાં હાજર હતા. વકીલો સાથે અંજલિનો ચહેરો નિસ્તેજ હતો. તેની આંખો નીચી હતી. સુમિત્રાના હાથમાં એક ફાઇલ હતી, પણ તેણીએ મજબૂત પકડ રાખી હતી, જે હંમેશા તેમના ચાલવામાં દેખાતું હતું. આદિત્ય મારી સાથે હતો, પણ થોડા ડગલા પાછળ. મેં તે જાણી જોઈને મને આગળ ચાલવા દેતો હતો, જાણે તે કહેવા માંગતો હોય, આ લડાઈ હવે તમારી છે અને તેને જીતવા માટે તમે પૂરતા છો. કોર્ટરૂમમાં પ્રવેશતા પહેલાં તેણે ફક્ત એકવાર મારા ખભા પર હાથ મૂક્યો અને ફક્ત આટલું જ કહ્યું, આજે બધું સમાપ્ત થઈ જશે. મેં કોઈ જવાબ આપ્યો નહીં, ફક્ત સહેજ માથું હલાવ્યું. કાર્યવાહી શરૂ થઈ. ન્યાયાધીશે એક પછી એક સાંભળવાનું શરૂ કર્યું. કોર્ટમાં ફક્ત સત્ય બોલવું જોઈએ. પછી આદિત્ય ખુરશી પર બેઠો અને બધા પુરાવા રજૂ કરવાનું શરૂ કર્યું. તેનો અવાજ શાંત હતો, પરંતુ દરેક શબ્દમાં લાગણીનો છાયો હતો. આ જમીન રજિસ્ટ્રીની મૂળ નકલ છે, જે નેનાના નામે હતી. આ પાવર ઓફ અટર્નીને સુમિત્રા દેવીના નામે બનાવટી બનાવવામાં આવી હતી. સહીનો ફોરેન્સિક રિપોર્ટ આપવામાં આવ્યો છે અને આ તે મોબાઈલ રેકોર્ડિંગ છે જેમાં સુમિત્રા દેવી અને અંજલિ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. આ બધું સીધા કાવતરાનો પુરાવો છે. કોર્ટમાં હાજર દરેક વ્યક્તિ શાંતિથી બધું સાંભળી રહી હતી. સુમિત્રા દેવી વારંવાર પાણીના ઘૂંટ પી રહી હતી અને અંજલિનો ચહેરો લાલ અને સફેદ થઈ રહ્યો હતો. તેના વકીલે ઘણીવાર વાંધો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પુરાવા એટલા મજબૂત હતા કે દરેક મુદ્દા પર તેનું નિવેદન કાપી નાખવામાં આવ્યું. જ્યારે જુબાની આપવાનો સમય આવ્યો ત્યારે ધીમે ધીમે આવીને ખુરશી પર બેઠા. તેનું નામ નેના છે, વિનોદની પુત્રી. મેં સ્પષ્ટ અવાજે કહ્યું, આ આરોપો વિશે તમે શું જાણો છો? બધું જ. મને આદરના નામે ચૂપ કરી દેવામાં આવી. મારા માતા પિતાએ મારા માટે જે લગ્નનો વિચાર કર્યો હતો તે મને મળ્યો નહીં. તેના બદલે મને લગ્નના નામે એક અજાણી વ્યક્તિને સોંપી દેવામાં આવી. મારી ઈચ્છા, મારી લાગણીઓ, બધું જ બલિદાન આપવામાં આવ્યું, ફક્ત જેથી તેમની ઈચ્છા પૂર્ણ થાય. મેં સુમિત્રા તરફ જોયું, જે હવે આંખનો સંપર્ક ટાળી રહી હતી. આ વિડીયો, આ ફાઇલ અને આ જમીન મારા પિતાના પ્રતીકો છે. તેમને છીનવી લેવા માટે જે કંઈ કરવામાં આવ્યું તે કોઈ પડદા પાછળ છુપાયેલું નથી. અને આજે હું મારું મૌન તોડી રહી છું. કોર્ટમાં એક ક્ષણ માટે મૌન હતું. ન્યાયાધીશે ફરી એકવાર ફાઇલ તરફ જોયું અને નિર્ણાયક સ્વરમાં કહ્યું, આ બધું છોકરીના મૌનમાં ભાવે વેચી શકાય નહીં. છેતરપિંડી દ્વારા હડપાયેલી જમીન નેનાના નામે પાછી આપવામાં આવશે.
સુમિત્રા દેવી અને અંજલિ સામે છેતરપિંડી અને બનાવટીનો કેસ નોંધવો જોઈએ અને તપાસ પૂર્ણ થવી જોઈએ. સુમિત્રા દેવીની આંખોમાં એક ગભરાટ હતી જે તેના ચહેરા પર પહેલા ક્યારેય જોઈ ન હતી. અંજલિનું માથું ઝૂકી ગયું હતું. તે વારંવાર આંગળીઓ ફેરવી રહી હતી. તે જે સંબંધ પર વર્ષોથી ગર્વ કરતી હતી, આજે તે તેની સામે તૂટી પડવાનું જોવાનું હતું. કોર્ટમાંથી બહાર આવતા મને વિચિત્ર રીતે હલકું લાગ્યું, જાણે વર્ષોનો બોજ હટી ગયો હોય. આદિત્ય મારી પાસે આવ્યો અને પહેલી વાર મારી આંખોમાં જોઈને બોલ્યો, હવે તું નેના બોલી શકે છે. તારું નામ, તારી વાર્તા, તારી ઈચ્છા મુજબ જાણી શકાશે. મેં આકાશ તરફ જોયું, જાણે પપ્પા કંઈક કહી રહ્યા હોય. તમારું સ્વપ્ન સાકાર થયું છે, પણ તમારી દીકરી હવે પોતાના હાથે પોતાનું ભાગ્ય લખશે. 1 વર્ષ વીતી ગયું હતું. દરેક ક્ષણ પર્વતીય માર્ગ જેવી હતી. ક્યારેક ચઢાણ, ક્યારેક ઉતરાણ, ક્યારેક લપસવું. કોર્ટના નિર્ણયો પછી બધું બદલાવા લાગ્યું. જે ઘર ક્યારેય મારું નહોતું, તે હવે કાયદેસર રીતે મારા નામે હતું. સુમિત્રાએ જે જમીન પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો, તે હવે મારા કબજામાં હતી. અને સૌથી અગત્યનું, મારી ઓળખ, જેમાં દફનાવવામાં આવી હતી, તે મૌન. હવે હું બોલી રહી હતી. તે દિવસે જ્યારે આદિત્યએ કહ્યું હતું કે હવે તમે બોલી શકો છો, કદાચ તે દિવસ હતો જ્યારે બધું બદલાઈ ગયું. હવે હું ફક્ત નિર્ણયનો ભાગ ન હતું, હું પોતે એક નિર્ણય બની ગઈ હતી. મેં ફરીથી તે કેન્દ્ર શરૂ કર્યું જે મારા પિતાએ એક સમયે ખોલ્યું હતું. એ જ પાડોશના બાળકો, એ જ અવાજો દિવાલ પર અને એ જ જગ્યા. ફક્ત હવે હું માત્ર શિક્ષક જ નહીં, પણ સેન્ટરની માલિક પણ હતી. આદિત્ય શહેરની બહાર ટ્રાન્સફર થઈ ગયો હતો, પણ તે મારા સંપર્કમાં રહ્યો. ક્યારેક તે પોતે આવતો અને ક્યારેક કોઈ મને મળવા આવતું. અમે અલગ થવાનું 1 વર્ષ આદર સાથે વિતાવ્યું. અમે ઉતાવળ કરી નહીં. મેં કોઈ ચિંતાજનક પગલું ભર્યું નહીં. અમને ખબર હતી કે વિશ્વાસના ગર્ભમાંથી જન્મેલો સંબંધ લાંબા સમય સુધી ટકી રહે છે. અને પછી તે દિવસ આવ્યો. શહેરનું મોટું મંદિર, પંડિતજી, કેટલાક જાણીતા લોકો. આ વખતે બધું મારી ઈચ્છા મુજબ હતું. દરેક વિધિ, દરેક પત્તી, દરેક ક્ષણ, બધું મારી ઈચ્છા મુજબ હતું. મારી બહેનો, જે મારી સાથીઓ હતી, મારી સાથે ભણાવતી હતી, તે વિસ્તારની સ્ત્રીઓ જે મને પહેલા દુલ્હન તરીકે જોઈ શકતી ન હતી, અને મારા કેટલાક મિત્રો, બધા મારી સાથે હતા. આદિત્ય મારી સામે બેઠો હતો. તે સફેદ રંગની શેરવાનીમાં ખૂબ જ સુંદર દેખાતો હતો. તેના ચહેરા પર એ જ શાંતિ હતી જે કદાચ કોઈ મુકામ પર પહોંચ્યા પછી આવે છે. પંડિતજીએ મંત્રો બોલ્યા. આ વખતે ફરીથી આદિત્યએ મારી માંગ ભરી અને મારી આંખોમાં આંસુ આવી ગયા. પછી તેને મને મંગલસૂત્ર પહેરાવ્યું અને અમે 7 ફેરા લીધા. હું મારી આંખના ખૂણાથી તેને હસતો જોઈ રહી હતી. દરેક વિધિ સાથે મેં મારા ભૂતકાળના દરેક પડછાયાને પાછળ છોડી દીધા અને પછી અમે લગ્ન કર્યા. આદિત્ય ધીમે ધીમે મારી પાસે આવ્યો અને કહ્યું, આ વખતે લગ્ન મારા છે અને હૃદય પણ મારું છે. મારા હોઠ પર ધીમું સ્મિત આવ્યું અને મેં ધીરે ધીરે પહેલી વાર આદિત્યનો હાથ પકડ્યો, સ્વેચ્છાએ. રાત્રે જ્યારે બધા ગયા હતા અને ફક્ત અમે 2 જ રૂમમાં હતા, ટેબલ પર એક જૂની ફાઇલ રાખવામાં આવી હતી. આ બધું મેં તમારા માટે સાચવ્યું હતું, તેણે કહ્યું. જ્યારે મેં ફાઇલ ખોલી ત્યારે તે જ ફોટા, તે જ ફાઇલો, મારા જૂના લગ્નના ફોટા હતા. આ બધું હવે ભૂતકાળ બની ગયું છે, મેં કહ્યું. અને ભૂતકાળ ફક્ત તે જ છે જેમાંથી આપણે કંઈક શીખ્યા છીએ, તેણે જવાબ આપ્યો. મેં બારીમાંથી બહાર જોયું. આકાશ સ્વચ્છ હતું અને તારાઓ ચમકી રહ્યા હતા. આદિત્યએ પૂછ્યું, શું તમે ખુશ છો? મેં કહ્યું, તમને મળ્યા પછી હું હવે સંપૂર્ણ છું. પછી મેં મારા મનમાં વિચાર્યું કે ક્યારેક ન્યાય ફૂલના રૂપમાં હોય છે, પરિવર્તન આવે છે, અને ક્યારેક પ્રેમ પણ આવે છે. અને આ મારી નવી શરૂઆત હતી, મારી ઈચ્છા અને મારા નામે, મારા સત્ય સાથે. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો અમને કમેન્ટ કરીને જણાવો. વિડીયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને સૂચના ઘંટડી દબાવો જેથી આગળની અપડેટ પહેલાં મળે.